સંખ્યામાં ટોલ પ્લાઝા પર પડતી હેરાનગતિથી સ્થાનિકો ત્રસ્ત થયા છે। ટોલ પ્લાઝા પર પડતી હેરાનગતિને લીધે આંદોલનના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે। 18મી ઓગસ્ટે મોટી સંખ્યામાં ખેડૂતોને એકત્ર થવા માટેનું આહવાન કરાયું હતું। પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર હેરાનગતિને લઈને બેઠક મળી હતી। બેઠકમાં 15થી વધુ ગામોના ખેડૂતોએ મોટો નિર્ણય લીધો છે। હેબતપુર પાટિયા નજીક દેવી માતાના મંદિરે ખેડૂતોની બેઠક મળી। મહત્વનું છે કે ટોલ પ્લાઝા તરફથી ટોલને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારના વાહનોને પણ ટોલમાંથી મુક્તિ ન અપાતી હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે આગામી 18મી ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં ખેડૂતોને એકત્ર થવા માટે આહવાન કરાયું છે। વિરોધ પ્રદર્શન ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કરવામાં આવશે। ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે, પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે। કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો। બીજી કોઈ અમારી સુવિધા જોઈતી નથી। ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે। અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ ગયા છે, જેને ટોલ નાકું ઓલરેડી વાપરવાનું જ નથી। અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી। એ પાસ આપવાની નીતિ ખોટી છે। અમારી બે માગણી છે। એક તો આ જે ટોલ નાકું ખોટું છે, જે નગરપાલિકાની 10 કિલોમીટરની હદની અંદર આવેલું છે, જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય। અને માગણી અમારી બીજી એ છે કે ટોલ નાકાથી 20 કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે। અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે, પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ। અને એના પછી જો આમ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પછીના કાર્યક્રમો પણ કરીશું, જે રસ્તા રોકો આંદોલન